તો ખેડૂતોને સહાય આપવા દાદાની સરકાર હવે એક્શન મોડમાં છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણી તાપી અને સુરત જવા રવાના થયા। આદિજાતિ મંત્રી નરેશ પટેલ પણ તાપી અને સુરત જવા રવાના થયા। અસરગ્રસ્ત વિસ્તારોમાં નિરીક્ષણ કરશે મંત્રીઓ। તાપી અને સુરત જિલ્લાના ગામડાઓની મુલાકાત પણ મંત્રીઓ લેશે। ત્યારે મંત્રીઓ ખુદ જઈને અને ખેતરોમાં નિરીક્ષણ કરશે। ખેડૂતોને જે રીતે નુકસાન થયું છે તે મંત્રીઓ ત્યાં જઈને નિરીક્ષણ કરશે। અને સૌથી મહત્વની વાત છે કે આ પહેલા પણ મંત્રીઓએ નિરીક્ષણ કર્યું હતું અને તેમનો રિપોર્ટ જે તે જગ્યાનો સોંપ્યો હતો। મુખ્યમંત્રી આજે ગીર સોમનાથ અને જૂનાગઢ જશે। નિરીક્ષણ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારમાં જવાના છે। ત્યારે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જે વિસ્તારો છે તેની મુખ્યમંત્રી ખુદ મુલાકાત લેવાના છે। ગીર સોમનાથના કોડીનાર તાલુકાના કડવાસણ ગામ જશે અને જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના પાણીન્દ્રા ગામમાં જશે। ખેડૂતો સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને સ્થળ પર નિરીક્ષણ કરશે। તમારી સાથે અમારા સહયોગી નિધિ જોડાઈ ચૂક્યા છે। નિધિ, મહત્વની વાત એ છે કે વિપક્ષ એક બાજુ સરકાર પર વાર કરી રહ્યું છે, બીજી બાજુ સરકાર પણ ખેડૂતોની વહારે આવ્યું છે અને મુખ્યમંત્રી પોતે પણ જઈ રહ્યા છે એવા વિસ્તારોની મુલાકાતે કે જ્યાં પુષ્કળ નુકસાન થયું છે। મંત્રીઓ પણ મુલાકાતે જઈ રહ્યા છે જ્યાં નુકસાન થયું છે। શું વધુ માહિતી મળી રહી છે? બિલકુલથી જો મિથુન પહેલાં એ વાત સમજવી પડે કે સેંકડો એકર જમીનમાં જે પાક વાવેલો હતો, જે ચોમાસું પાક હતો, તે 100% સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે, બગડી ગયો છે, પાણીમાં પલળી ગયો છે। એટલા માટે આ ખેડૂતોના આંસુ આપણે જોઈ રહ્યા છીએ। સતત Z24 કલાક રિયાલિટી ચેક, ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ દરેકે ગામથી પહોંચી રહ્યું છે, ગામમાં પહોંચી રહ્યું છે અને ત્યાંથી એ ખેડૂતોની હાલત આપણે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। પણ સરકાર સમજે તો સારું। આપ જુઓ, જગતનો તાત આપણે જેને કહીએ છીએ, જેને આપણે અન્નદાતા કહેતા હોઈએ છીએ। અન્નદાતા એટલે કે જે અન્નને ઉગાડે છે, અન્નને આપણી થાળી સુધી પહોંચાડે છે, પરંતુ તેની આ હાલત અને તેની આ હાલત પર આપણે જો કંઈ ના કરી શકીએ તો આપણે શરમમાં મુકાવવું પડે, આપણે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું પડે। કેમ કે જોયું છે 3 થી 4 વર્ષથી આ જ પ્રકારની પરિસ્થિતિ, સતત કમોસમી વરસાદ અને વરસાદના કારણે, અતિવૃષ્ટિના કારણે દર વખત ખેડૂતોને આ જ પ્રકારે પાક નુકસાન થતું હોય, દર વખતે સહાયની વાત કરવામાં આવતી હોય, પણ સહાય ક્યારે પહોંચે છે તે આપણે જોવું પડતું હોય છે। અત્યારની પરિસ્થિતિ શું છે? ગુજરાતમાં કોઈ પણ એવો ખૂણો બાકી નથી કે જ્યાં ખેતરોમાં પાણી ના ભરાયા હોય, જ્યાં પાક ના બગડ્યો હોય અથવા ખેડૂતોને રોવું ના પડ્યું હોય। ઘણી જગ્યાએ એવી પરિસ્થિતિ છે કે પાક જણસી લઈને મૂકી હોય તો એ જણસી પણ પાણીમાં પલળી ગઈ છે, કેમ કે ત્યાં તંત્રની બેદરકારી સામે આવી છે। ત્યાં લાભ પાંચમ, દિવાળીમાં એપીએમસી માર્કેટિંગ યાર્ડ બંધ રહ્યા એટલા માટે પાક જમા ના કરાવી શક્યા, જે જણસી જમા ના કરાવી શક્યા, તેમની પાસે તાડપત્રી નીચે એ જે પાક હતો તેને ઢાંકવા સિવાય કોઈ ઉપાય નહોતો અને તાડપત્રીની નીચે રહેલો એ પાક કેવી રીતે પલળી ગયો છે, કેવી રીતે કોહવાઈ ગયો છે, એમાંથી વાસ મારી રહી છે ત્યાં સુધી કે ઢોર ડાંખર પર તેને ખાઈ શકે તે સિચ્યુએશન, તે પરિસ્થિતિ નથી। હવે આ પરિસ્થિતિમાં એ પાકની શું ઉપજ તેમને મળશે, શું વળતર મળશે તે જોવાનું રહે। સ્વાભાવિક રીતે તેનું વળતર કંઈ મળવાનું જ નથી। એટલા માટે આ જે ખેડૂત હતો, જે કુદરતનો માર સહન કરીને બેઠો છે, હવે એક અપેક્ષા રાખી રહ્યો છે સરકાર પાસે, પણ જો સરકાર પણ રૂઠે તો પછી આ ખેડૂતો જાય તો જાય ક્યાં? આ ખેડૂતો જાય તો જાય ક્યાં? કેમ કે તેને જગતનો તાત કીધેલો છે। જગતના તાતની આવક બમણી કરવાની વાતો આપણે ઘણી કરેલી છે, પરંતુ બમણી તો દૂર, અત્યારે જે આવક તેને મળતી હતી તે પણ નથી મળતી। તે આસ ક્યાં રાખશે? આ ખેડૂત ક્યાં જશે? આ ખેડૂતો આપણા પોતાના છે, આપણા પોતાના ખેડૂતો આપણા થાળીમાં અન્ન, આપણા થાળીમાં ધાન પહોંચાડે છે। જો તેમની રક્ષા આપણે નહીં કરીએ, તેમના રક્ષક આપણે નહીં બનીએ, તે આ સંકટમાં ફસાયા છે, આ સંકટના વાદળો દૂર કરવામાં આપણે મદદ નહીં કરીએ તો પછી આપણે કઈ સરકાર કહેવાઈએ એ સૌથી મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। સરકારે આ મામલાની ગંભીરતાને સમજી છે અને આ મામલે વિપક્ષ પણ હવે ગંભીર થયું છે, કેમ કે આ મોટો મુદ્દો છે। બિલકુલ નિધિ, આ તમામ બાબતે જે રીતે આટલું બધું નુકસાન ગયું છે, સરકાર શું કહી રહી છે? કારણ કે સીએમએ ટ્વીટ કરીને 2 દિવસ પહેલા જ સહાય પેકેજનું આશ્વાસન આપ્યું હતું। શું આશ્વાસનથી આ ખેડૂતોની જે સહાય મળવાની છે, શું તેમને સહાય મળી જશે કે વળતર મળી જશે? માત્ર આશ્વાસનો મળી રહ્યા છે?
દેખો, આશ્વાસન દર વખતે આપવામાં આવે છે, ખાતરીઓ આપવામાં આવે છે, ઘણી વખત સહાય પણ આપવામાં આવે છે, પણ એ સહાયનો રૂપિયો છે જે ખેડૂતને મળવો જોઈએ ત્યાં મળતો નથી હોતો. અને એટલા માટે જ ખેડૂતોને વિશ્વાસ ઉઠી જતો હોય છે કે અમારી મદદ કરવા માટે સરકાર આવશે અથવા અમને પૂરતું વળતર મળશે. એટલા માટે આ વખતે તમે જુઓ, ખેડૂતો પાસે આપણે પહોંચીએ છીએ તો સતત તેઓ શું કહી રહ્યા છે કે જલ્દીમાં જલ્દી સહાય કરવામાં આવે. પાક સર્વે કરવાની વાત સતત સરકાર કરી રહી છે કે પાક સર્વે કરવામાં આવશે, જલ્દીથી સર્વે પૂર્ણ કરવામાં આવશે. પણ આટલું મોટું ગુજરાત, આટલો મોટો પ્રદેશ, એ પ્રદેશમાં સર્વે કરવો એ નાની સૂની વાત નથી. તેમાં દિવસોના દિવસો વીતી જતા હોય છે અને તેમાં જે સર્વે થવો જોઈએ, જે ખેતરમાં જઈને ખેડૂતનો સર્વે થવો જોઈએ, તે નથી થતો અને તેના કારણે ખેડૂતને જે વળતર મળવું જોઈએ, જે નુકસાન એને થયું છે તે નુકસાન નથી દેખાડી શકતા. સર્વેને લઈને પણ ઘણી જે નારાજગી છે, ઘણી અસંતુષ્ટિ છે તે પણ સામે આવેલી છે. પણ આપ જુઓ, અહીંયા સરકાર પર સૌથી મોટો પડકાર અત્યારે એ જ રહેલો છે કે જ્યારે આટલું મોટું સંકટ ખેડૂતો સામે આવેલું છે, જગતના તાત પર આવેલું છે, ત્યારે સંકટના વાદળો કેવી રીતે દૂર કરવા. વિપક્ષ પણ આ મામલે રાજકારણ રમી રહ્યું છે, કેમ કે જ્યારે ખેડૂતની વાત આવે છે ત્યારે આપણે જોયું છે કે રાજકારણ ગરમાતું હોય છે, વિપક્ષ હોય છે સરકારને ઘેરવાનો પ્રયત્ન કરે. આજે પણ આપણે જોયું કે રીતે પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના નેતા અત્યારે ભારે વિરોધ કરી રહ્યા છે અને કોંગ્રેસ ખેડૂતોની પડખે હોવાની વાત સતત કરી રહ્યું છે. આ તરફ સરકારની વાત કરીએ, સરકાર પણ વારંવાર બેઠકો પર બેઠકો કરી રહી છે, આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે. અત્યારે જે પણ વધારે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં ખુદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી પહોંચી રહ્યા છે. પણ સૌથી મોટો પડકાર એ છે કે સમયની અંદર આ સહાય, આ જે મદદ છે તે ખેડૂતોને પહોંચાડવામાં આવે, જેથી રવિ પાક લેવાનો સમય આવી ગયો છે તે સમયે આ પૈસા તેમને મદદ થઈ શકે. નહીં તો ખેડૂતો માટે જો એ સમય પણ જતો રહેશે તો ખેડૂતો શું કરશે તે સૌથી મોટો સવાલ છે. જી, આભાર નિધિ માહિતી આપવા બદલ. તો સૌથી મહત્વની વાત એ છે કે ખેડૂતોને ત્વરિત તેમના ખાતામાં રૂપિયા પહોંચે તે જરૂરી છે, કારણ કે આશ્વાસનો ઘણા બધા અપાય છે, તારીખ પર તારીખ અપાય છે, પરંતુ હવે ખેડૂતોને એ તારીખો નથી જોઈતી, એ આશ્વાસનો નથી જોઈતા, એ ઠાલા વચનો નથી જોઈતા, એ મંત્રીઓના આટાફેરા નથી જોઈતા. ખેડૂતોને માત્ર જોઈએ છે તો તેમને જે નુકસાન ગયું છે તે નુકસાનની ભરપાઈ વહેલી તકે થાય, તેમના ખાતામાં પૈસા આવે, તે તેમને હવે જોઈએ છે. તો સૌથી મહત્વની વાત એ છે કે ખેડૂતો જે રીતે હેરાન પરેશાન થઈ રહ્યા છે, કારણ કે કમોસમી વરસાદે કમર તોડી નાખી છે અને માવઠાનો માર જે સહન કરવાનો વારો આવ્યો છે. 26 તારીખથી 2 નવેમ્બર સુધી કમોસમી વરસાદ જે વરસ્યો છે, જેના કારણે ખેડૂતોનો ઊભો પાક નાશ પામ્યો છે. છેલ્લા 8 દિવસથી કમોસમી વરસાદ જે પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતોના મોઢે સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. જે રીતે આ માવઠાનો માર ખેડૂતોને પડ્યો છે, રાજ્યના તમામ જિલ્લાઓમાં કમોસમી વરસાદ થયો અને જેના કારણે ખેડૂતોનો જે પાક હતો, જે તૈયાર પાક હતો, તે નાશ પામ્યો છે. અમરેલી ભાવનગરમાં સૌથી વધુ વરસાદ પડ્યો, અમરેલી ભાવનગરમાં સૌથી વધુ નુકસાન ખેડૂતોને થયું છે. તો ગીર સોમનાથ, જુનાગઢ, સાબરકાંઠામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોને સૌથી વધુ નુકસાન થયું છે. તો ખેડૂતોને વહેલી તકે સહાય ચૂકવાય તે જરૂરી છે. કપાસ, મગફળી, સોયાબીન અને ડાંગરના પાકમાં પુષ્કળ નુકસાન થયું છે. આ તમામ પાક તૈયાર હતો અને તેનો સોથ વળી ગયો છે, ત્યારે ખેડૂતો હવે રડી રહ્યા છે. કમોસમી વરસાદે ખેડૂતોની હાલત છે તે હવે દયનીય બનાવી દીધી છે. ખેડૂતોને હવે એ સવાલ સતાવી રહ્યો છે કે હવે ખેતી કરવી કે કેમ. ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, ત્યારે ખેડૂતો માટે સૌથી મોટો યક્ષ પ્રશ્ન એ આવી ગયો છે કે સતત શું આવું નુકસાન તેમણે સહન કરતા રહેવાનું. ખેડૂતોએ સરકાર પાસે સહાયની માગણી કરી છે અને વહેલામાં વહેલી તકે તેમને સહાય પહોંચે તે માટે ખેડૂતો હવે માંગ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક બેઠક બોલાવી છે. મહત્વની વાત એ છે કે હવે મંત્રીઓ તો ખેડૂતો સુધી પહોંચી રહ્યા છે, પણ સહાય ક્યારે પહોંચે? કૃષિમંત્રી જીતુ વાઘાણીએ સ્થિતિનો તાગ મેળવ્યો. અનેક જે મંત્રી છે, અર્જુન મોઢવાડિયા, કૌશિક વેકરિયાએ સ્થિતિનો તાગ મેળવ્યો અને તેમનો રિપોર્ટ પણ તેમણે મુખ્યમંત્રીને સોંપ્યો છે. પરંતુ સરકારે પાક નુકસાનીનો સર્વે કરવાના જે રીતે આદેશ આપ્યા છે, આદેશ આપ્યા બાદ, સર્વે થયા બાદ વહેલી તકે ખેડૂતોને પાક નુકસાની જે થઈ છે તેની સહાય ચૂકવાય તે જરૂરી છે. સીએમએ તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવવાના નિર્દેશ પણ કર્યા છે. 2 થી 3 દિવસમાં સર્વે પૂર્ણ કરીને સહાય ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે. ત્યારે મુખ્યમંત્રી પોતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અને જે મહત્વના સમાચાર મળી રહ્યા છે, મુખ્યમંત્રી આજે ગીર સોમનાથ અને જૂનાગઢ જવાના છે. ત્યારે ખેડૂતો જે છે તે હવે
રડવાના વારે આવી ગયા છે. ખેડૂતોની મુશ્કેલી સતત વધી રહી છે અને મુખ્યમંત્રી તમામ મંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે.